કચ્છમાં ફૂંકાયું જોરદાર મિની વાવાઝોડું, ટાવર થયો ધરાશાય, કૃષિ પાકનો વળી ગયો સોથ। ભર ઉનાળામાં કચ્છમાં જામ્યો વરસાદી માહોલ। ભારે પવન સાથે સમગ્ર કચ્છમાં જોરદાર કમોસમી વરસાદ વરસ્યો। નખત્રાણા, લખપત, અબડાસા, ભુજ, માંડવી સહિતના વિસ્તારમાં મિની વાવાઝોડા સાથે વરસેલા ધોધમાર વરસાદે ચારેય તરફ જળબંબાકારના દ્રશ્યો સર્જી દીધા। ભચાઉ, રાપર, ગાંધીધામ, ખેંગારપર, માનકુવા, માધાપરમાં પણ ભારે પવન સાથે માવઠું વરસ્યું। કંડલાપોટ વિસ્તારના આ દ્રશ્યો જુઓ। ભારે પવન ફૂંકાતા ધૂળની ડમરી ઉડતી નજરે પડી। પવનની ગતિ એટલી તીવ્ર હતી કે થોડા દિવસે રાત જેવો અંધારપટ છવાયેલો માહોલ જોવા મળ્યા। ધૂળની ડમરી ઉડતા કંડલાપોટની કામગીરી પર અસર જોવા મળી તો લાકડાનો જથ્થો પણ ભારે પવનને કારણે નીચે પડી ગયો। ભારે પવનને લીધે કંડલામાં એક મોબાઈલ ટાવર પણ ધરાશાય થયો। ભારે પવન અને વરસેલા કમોસમી વરસાદથી કચ્છ જિલ્લામાં કૃષિ પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। આંબા પરથી મોર ખડી પડતા કેરીના પાકને મોટું નુકસાન થયું છે તો વરિયાળી, એરંડા, ઘઉં, ઇસબગુલ સહિતના પાકનો પણ સોથ વળી ગયો। ખેતરોમાં કાપીને રાખેલા ઘઉંના પાથરા પણ કમોસમી વરસાદને કારણે પલળી ગયા છે। કમોસમી વરસાદને લીધે થયેલા પાક નુકસાનીની સામે વળતર સરકાર આપે તેવી ખેડૂતોએ માંગ કરી।